બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો માટે મોટા સમાચાર। ઓગસ્ટ 2005ના ઠરાવથી નિમણૂક પામેલા અધ્યાપક સહાયની ફિક્સ પેની સેવા સળંગ ગણાશે। પ્રમોશન, સિનિયોરિટી, હાયર સ્કેલ અને નિવૃત્ત સમયના લાભો માટે ફિક્સ પેના 5 વર્ષની ગણતરીમાં લેવાશે। બનાસકાંઠા જિલ્લાની સસ્તા અનાજની દુકાનો, જ્યાં શિક્ષકો મૂકવાના નિર્ણયને હાલ રખાયો છે મોકૂફ। વાત એવી છે કે સસ્તા અનાજની દુકાનોમાં અનાજના જથ્થાનું વિતરણ ચાલુ થયું છે। એવામાં ગેરરીતિ રોકવા માટે પ્રશાસને શિક્ષણ વિભાગને લખ્યો હતો પત્રમાં માંગ કરાઈ હતી કે સસ્તા અનાજની દુકાનોની નજીકની શાળામાં ફરજ બજાવતા શિક્ષકોની માહિતી આપવામાં આવે, જેથી તેઓ સસ્તા અનાજની દુકાનોમાં હાજર રહે અને ગેરરીતિ રોકી શકાય। પરંતુ આ પત્રને લઈ વિવાદ છેડાય તે પહેલા જ નિર્ણય મોકૂફ રખાયો છે। હવે શિક્ષકોના બદલે અન્ય કોઈ વિભાગના કર્મચારીઓને સસ્તા અનાજની દુકાનમાં મૂકવામાં આવશે। તો સસ્તા અનાજની દુકાનો પર ચીજવસ્તુ લેતા ગ્રાહકોનું કહેવું છે કે તેમને કોઈ અગવડતા નથી પડી રહી। ઘઉં, ચોખા, ખાંડ, દાળ સહિતની ચીજવસ્તુઓ સમયસર મળી રહી છે।